મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજકોટની રેલ નગરીની આશીર્વાદ સ્કૂલની એક ઘટના સામે આવી છે। આ સ્કૂલમાં છરી લઈ અને એક વિદ્યાર્થી આવવાનો મામલો સામે આવ્યો છે। ધોરણ 10 નો આ છાત્ર હોય જે છરી લઈ સ્કૂલ બેગમાં છરી લઈ અને આવ્યો હોય। છરી લઈને સ્કૂલમાં પોતાનો રોફ બતાવવા માટે આવ્યો હતો। ત્યારે છરીને પગલે એક વિદ્યાર્થીને ઈજા પણ પહોંચવા પામી છે। છરી લાવી ભય ઉત્પન્ન કરનાર છાત્રને હાલ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપી કાઢી મૂકવામાં આવ્યો છે। સ્કૂલ સંચાલકનું આ બાબતે નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે મજાક મસ્તી અને ધાક બેસાડવા માટે આવેલા આ છાત્રને તાત્કાલિક સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, જેથી એક દાખલો બેસાડી શકાય। વિરેન્દ્રભાઈ પટેલ, આશીર્વાદ સ્કૂલ। આજે આમ જોઈએ તો ખરેખર ગંભીર ઘટના। વિદ્યાર્થી એક આવ્યો હતો, હવે એના બેગમાંથી છરી નીકળી, પણ ક્લાસની અંદર રમત કરવા માટે થઈને કાઢી હોય કદાચ, અને એક વિદ્યાર્થીને અડી ગઈ। એટલે પણ એ જે વિદ્યાર્થીને લાગી હતી, ઉદ્દેશી જીગર કરીને છે, એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કે ભાઈ મને બેન્ચ લાગી છે। એટલે અમારા સ્ટાફે એને પટ્ટી મારી દીધી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું એમાં પટ્ટી મારી દઈ। એટલે વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે, પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે એને બેન્ચ નથી લાગી એમ। એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી, અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે। અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે। કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે, અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છીએ, અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈ છીએ કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે કઈ। પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો હતો, ત્યાં પોલીસે પણ માફીપત્ર લખાવ્યું, અને માફીપત્ર લખાવી અને ત્યાંથી બધાને રવાના કર્યા। ત્યારે વિદ્યાર્થીએ સ્વીકારી લીધું, વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે, અને અહીંથી ત્યાં મામલો અમે પૂરો કર્યો હતો। ઘટનામાં હું હાજર હતો, પોલીસ ચોકીએ પણ હું ગયો હતો, અને મને ખબર હતી કે ત્યાં મેટર થઈ છે, એટલે અને મારી હાજરીમાં અહીંયા માફીપત્ર લખાયું હતું। ધોરણ 10 ના વિદ્યાર્થી બને હતા। વિદ્યાર્થીના વાલી એમ કે છે કે અમારા છોકરાને છરી લાગી છે। ખરેખર અમે એને આગળની બેન્ચે બેસાડીએ છીએ, મેન્ટલી તકલીફ છે એટલે અમે એને આગળની બેન્ચે બેસાડીએ છીએ। તો એ પાછળ શું કામે ગયો એ પણ એક પ્રશ્ન છે, અને અમારે એને પણ કહેવું પડ્યું કે તું તારી બેન્ચ છોડીને પાછળ શું કામે જાસ। કોઈ દુશ્મનાવટ નહોતી, મજાક મસ્તી જ હતી, અને આ મસ્તી કરવા માટે થઈને પાછળની બેન્ચે ગયો, એની જગ્યા ત્યાં છે જ નહીં। તો મસ્તી કરવા ત્યાં પાછળ ગયો, એટલે વાંક બંનેનો છે, એકનો વાંક નથી। અને અમે બંને બાબતમાં એક્શન લેશું કે ભાઈ જેનો છરી લઈ આવ્યો હતો એને તો મેં એલસી આપી જ દીધું છે, છતાં આ વાલીને અમે આ વિદ્યાર્થીને સમજાવશું કે તારે તારી જગ્યા છોડવી નહીં। ઓકે, આ સમગ્ર ઘટનામાં કોઈ વિદ્યાર્થીને કઈ લાગ્યું નથી, આ એક અફવા છે। ખરેખર દવાખાને દાખલની જરૂર નથી। અમારા તરફથી વાલીને સામેથી બોલાવી અને એને ખાલી એટલું જ કીધું હતું કે મને બેન્ચ લાગી છે। ખરેખર દવાખાને દાખલ જવા જેવી કોઈ ચીજ જ નથી, અને થયો પણ નથી, અને જવું પડ્યું પણ નથી। આ એક અફવા છે, બદનામ કરવા માટે થઈ, શાળાને બદનામ કરવા માટે એક અફવા ફેલાવેલી છે।